જૂનાગઢમાં વધુ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો। યુવક સાથે લગ્ન કર્યા બાદ રૂપિયા લઈ અને યુવતી ફરાર થઈ ગઈ। પરિવારના લગ્ન પ્રસંગમાં જવાનું કહી અને 2.10 લાખ લઈ આ યુવતી ફરાર થઈ ગઈ। યુવતી પરત ન ફરતા યુવકના પિતાએ મેરેજ બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને મેરેજ બ્યુરોના સંચાલકે યુવકના પિતાને ધમકી આપી છે। બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપવામાં આવી। યુવકના પિતાએ સુરતના સપ્તપદી મેરેજ બ્યુરો ચલાવતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। વિજય ધકાણ, નિલેશ અગ્રવાલ અને સંગીતા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પરિવારના લગ્ન પ્રસંગમાં જવાનું કહી અને 2.10 લાખ લઈ આ યુવતી ફરાર થઈ ગઈ। યુવતી પરત ન ફરતા યુવકના પિતાએ મેરેજ બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને મેરેજ બ્યુરોના સંચાલકે યુવકના પિતાને ધમકી આપી છે। બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપવામાં આવી। યુવકના પિતાએ સુરતના સપ્તપદી મેરેજ બ્યુરો ચલાવતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। વિજય ધકાણ, નિલેશ અગ્રવાલ અને સંગીતા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે।